નમસ્તે મિત્રો, આજનો આપણો એપિસોડ છે ગ્રીક ફિલોસોફી. આપણે પહેલાં એ જોયું કે ફિલોસોફી છે શું, અને હવે આપણે ચર્ચા કરીએ છીએ ગ્રીક ફિલોસોફીની. ગ્રીક ફિલોસોફીની શરૂઆત ઈસવીસન પૂર્વે લગભગ 600 વર્ષમાં થયેલી, અને ત્યારે એક મહાન ચિંતક થેલ્સ મિલેટસ હતા, જે ગ્રીસના પ્રથમ ફિલોસોફર ગણાય છે. એમણે એક આઈડિયા, એક વિચાર રજૂ કરેલો કે ફર્સ્ટ કોઝ, પહેલું કારણ, પ્રથમ કારણ એટલે કે વિશ્વનું સર્જન કેવી રીતે થયું છે, વોટ ઇઝ ધ કોઝ એન્ડ હાઉ. તો એના વિશેના વિચારોની શરૂઆત થેલ્સ મિલેટસે કરેલી. એણે એમ કહ્યું કે ગોડ ઇઝ ધ ફર્સ્ટ કોઝ, હી ઇઝ ધ ફર્સ્ટ ક્રિએટર. એ પ્રથમ કારણ છે અને પ્રથમ સર્જક છે. ઈશ્વરનું સર્જન કોઈએ કર્યું નથી. ઈશ્વરે સમગ્ર વિશ્વનું સર્જન કર્યું છે. એટલે ગોડ ઇઝ અ ફર્સ્ટ ક્રિએટર. આપણી ત્યાં આપણે પણ અનાદિ એવો જે શબ્દ વાપરીએ છીએ, તો એની કોઈ શરૂઆત નથી. તો ઈશ્વર અંગેની વાત આ થેલ્સ મિલેટસે આ રીતે કરેલી કે એમાં ઈશ્વર છે એ જ સર્જક છે. અને પછી એણે એવી પણ વાત કરેલી કે વોટર, જલ, પાણી એ ફર્સ્ટ કોઝ છે, જે ઈશ્વરનું પ્રતિનિધિત્વ રિપ્રેઝન્ટ કરે છે. જલ છે એ જીવન છે, જલ છે એ ઈશ્વર છે. એટલે એ જળને, વોટરને એ સોર્સ ઓફ લાઈફ, સોર્સ ઓફ ધ ક્રિએશન ઓફ ધ યુનિવર્સ ગણે છે. અને આ રીતે એમણે પહેલો શબ્દ થેલ્સે પાણી માટે વાપરેલો, જલ માટે વાપરેલો, અને કહ્યું કે એ ફર્સ્ટ કોઝ છે. અને પછી એ વાત કરે છે કે ભગવાને, ઈશ્વરે માણસો, માનવો, પ્રાણીઓ અને સમગ્ર વિશ્વનું સર્જન કર્યું છે. અને એ સર્જન કરનાર ઈશ્વર છે, અને ઈશ્વર જ બધાને પ્રોટેક્ટ કરે છે, એટલે એનું રક્ષણ કરે છે. એટલે ગોડ ઇઝ ક્રિએટર એન્ડ પ્રોટેક્ટર. તો આ જે વાત છે એ પ્રી સોક્રેટિક કહેવાય છે. એટલે કે સોક્રેટિસની પહેલાં જે કેટલાક ચિંતકો, કેટલાક તત્વચિંતકો થઈ ગયા, એમાંના થેલ્સ, એનાક્સિમેન્ડર, એનાક્સિમેનિસ એવા ચિંતકો હતા. અને એણે પહેલી ફિલોસોફીની શરૂઆત ગ્રીસમાં કરી. પછી તો એક મહાન ચિંતકનું નામ આપણે જાણીએ છીએ, એ છે સોક્રેટિસ. સોક્રેટિસ પોતે લેખક નહોતા. એમણે એમની તત્વચિંતનની વાતો પોતે બોલતા ખરા, પણ લખતા નહીં. લખવાનું કામ તો એના શિષ્ય પ્લેટો અને ઝેનોફોન, એ બંને એમના વિદ્યાર્થીઓ હતા, એમના શિષ્યો હતા. અને એમણે શેક્સપિયરના જે વિચારો છે, તત્વચિંતનની વાતો છે, એ બધી એમણે એમાં રજૂ કરી છે. આગળ આપણે પ્લેટોની વાત કરવાની આવશે. તો પ્લેટો છે એ તો સોક્રેટિસનો શિષ્ય હતો.
એણે ફર્સ્ટ કોઝ ઉપર બહુ ફોકસ ન કર્યું, ન એના વિશે વિચાર્યું. એણે તો વિચાર્યું મોરાલિટી અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઉપર, નૈતિકતા અને વ્યક્તિગત સુધારો, માણસની અંદર સુધારો થાય, પોતાની જાતને એ બદલે, ફેરફાર કરે, સુધારે, સદગુણી બનાવે. એના પર પ્લેટો ખાસ ભાર આપતા. અલબત્ત એણે એ વાત સોક્રેટિસ પાસેથી પણ લીધેલી જ છે. એના પછી એરિસ્ટોટલ આવે છે, જે પ્લેટોનો વિદ્યાર્થી હતો. એટલે આમ ગણીએ તો સોક્રેટિસ એ પ્રથમ ગુરુ, એના શિષ્ય પ્લેટો, ઝેનોફોન. પણ પ્લેટોની વાત કરીએ તો પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ. અને આપણે જાણીએ છીએ કે જે વેસ્ટર્ન ફિલોસોફી છે, પશ્ચિમની ફિલોસોફી છે, એ પશ્ચિમની સમગ્ર ફિલોસોફી ઉપર બહુ મોટી અસર આ ત્રણેય ચિંતકોની છે. એમાં એરિસ્ટોટલની તો સૌથી વધારે, કારણ કે એરિસ્ટોટલ છે હતો તો વિદ્યાર્થી પ્લેટોનો, પણ એ પોતે ઘણો મોટો વિદ્વાન હતો અને બહુ વિવિધ વિષયો વિશે એણે સંશોધન કર્યું, જુદા જુદા વિષયો એણે રજૂ કર્યા. અને આજે આપણે જો એમની વાતને સાંભળીએ, સમજીએ, તો આપણને ખ્યાલ આવે કે એરિસ્ટોટલે વિજ્ઞાન, ગણિત, રાજકારણ, કાવ્યશાસ્ત્ર અને આવા કેટલાય વિવિધ વિષયો પર વિચાર કર્યો, એના વિશે ચિંતન કર્યું, એના વિશે સંશોધન કર્યું. અને આજે પણ એના એ વિચારોની ઇમ્પેક્ટ, એની અસર વેસ્ટર્ન ફિલોસોફી ઉપર, વેસ્ટર્ન સાયન્સ ઉપર મોટા પ્રમાણમાં છે. એરિસ્ટોટલ એ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એટલે કે સિકંદરના ગુરુ હતા. અને તમે જાણો છો કે સિકંદરે લગભગ આખા વિશ્વને ઉપર કાબૂ મેળવો, હરાવ્યા, બીજાનો પરાજય કરી અને એ પોતે જીતીને દુનિયાભરમાં, લગભગ જગતભરની અંદર એણે પોતાની જાતને એક સમ્રાટ બનાવી. પણ ત્યારે એને ભારતમાં આવ્યો. પણ ભારતની એક વાત એ મહત્ત્વની છે કે ભારતમાં એ સફળ થયો નહીં, ભારતને એ પરાજિત કરી શક્યો નહીં. એટલે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એ બીજા કેટલાક દેશો જીત્યો, જેમ કે પર્શિયા, અને એને કારણે એની અસર ઇજિપ્ત, તુર્કી, ઈરાન, ઈરાક વગેરે દેશો પર થઈ. એટલે એનો અર્થ એ થયો કે એલેક્ઝાન્ડરનો જે વિજય થયો જુદા જુદા સ્થળે, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા પ્રદેશોમાં, એની અસર એ વિસ્તાર પર પણ થઈ. અને તેથી એમ કહેવાય છે કે એની અસર, એટલે કે એ પ્લેટોની, એરિસ્ટોટલની, એના વિચારોની અસર બીજા કેટલાક ધર્મો પર પણ થઈ, જેમ કે યહૂદી ધર્મ, ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી. તો એ બધા ધર્મો પર એમના વિચારોની અસર થયેલી. એક પ્લોટિનસ નામનો એક તત્વચિંતક હતો અને એના વિચારો પણ અસરકારક રહ્યા. એણે નિયો પ્લોટિનસ એવો એક નૂતન પ્લોટિનસનો વિચાર રજૂ કરેલો, જે એક
ગ્રીક ફિલોસોફી તરીકે, ગ્રીક તત્વચિંતન તરીકે એ પ્રસિદ્ધ બન્યું હતું. પણ આપણે જે વાત કરી એ મહત્ત્વની છે કે એરિસ્ટોટલની અસર છે એ ક્રિશ્ચિયાનિટી ઉપર, યહૂદી ધર્મ પર, ઇસ્લામ પર થઈ હતી. જે એરિસ્ટોટલે આપેલા જે વિચારો હતા અને એ ઉપરાંતમાં આગળના ફિલોસોફરોએ આપેલા જે વિચારો હતા એ વિચારોને આપણે ગ્રીક ફિલોસોફીના વિચારો કહી શકીએ. અને એ ગ્રીક ફિલોસોફીના વિચારોમાં એક વાત હતી મોનોથેઇઝમ, એટલે કે ઈશ્વર એક જ છે એવી એમાં શ્રદ્ધા હતી, માન્યતા હતી. અને ઈશ્વર છે એ અમર છે, ઈશ્વર છે એ એક જ છે અને અમર છે. અને પછી થોડી પૂજાપાઠની વાત, વર્શિપની વાત આવી, થોડા કર્મકાંડોની પણ વાત થઈ, મંદિરો, મસ્જિદો, ચર્ચ વગેરે પણ રચાયા. તો એના પર એન્શિયન્ટ ગ્રીક રિલિજિયનની પણ અસર થઈ ગણાય. ગ્રીક માઇથોલોજી પણ એટલી જ અગત્યની ગણાય છે. ભારતની જેમ ગ્રીકમાં પૌરાણિક કથાઓ છે જેની અંદર બહુ વિવિધ પ્રકારની વાતો છે. અને એ પૌરાણિક કથાઓ વૃક્ષોની વાત, પ્રાણીઓની વાત, એ બધા જ ની વાત આવે છે. અને એક વાત એની અંદર પણ સ્પષ્ટ થાય છે કે ભગવાન છે, ઈશ્વર છે, એ બધાને સર્જે છે અને બધાને રક્ષે છે. પ્રાણીઓને પણ ઈશ્વરે જ સર્જેલા છે. અને વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર જે જુદી જુદી ચીજો છે એના સર્જક તો એક જ છે અને એનું નામ છે ઈશ્વર, ગોડ. તો એ વાત છે એ પ્રી સોક્રેટિસ ફિલોસોફીથી માંડી અને એરિસ્ટોટલ સુધી ગણાય. પછી તો આપણે એમ કહી શકીએ કે કેટલાક ગ્રીક તત્વચિંતકો પછી પણ થયેલા, જેમાં ડેમોક્રિટસ, પ્રોટોગોરસ, પાયથોગોરસ. તો એ બધા જે ચિંતકો છે એની વાતો પણ ગ્રીક ફિલોસોફીમાં સમાવિષ્ટ થાય છે. પાયથોગોરસે એમ કહ્યું કે સત્ય છે એ જ પ્રથમ કારણ છે. જે વિશ્વનું સર્જક છે એ ઈશ્વર છે એ તો બરાબર છે, પણ ગોડ ઇઝ ટ્રુથ એન્ડ ટ્રુથ ઇઝ ગોડ. પછી હેરેક્લિટસ નામનો એક ચિંતક હતો, એણે એમ કહ્યું કે ભગવાન છે એ પરિવર્તનથી ભરેલા છે, ફ્લક્સ છે, એ ચેન્જ થયા કરે છે, એ એમનેમ જ રહેતા નથી. એવું નથી કે ઈશ્વર બદલતા જ નથી, ઈશ્વર પણ બદલતા રહે છે, એ પ્રવાહની જેમ વહેતા રહે છે. એટલે પ્રોટેગોરસે એક શબ્દ વાપર્યો કે મેન ઇઝ ધ મેઝર ઓફ ઓલ થિંગ્સ. માણસ છે એ જ બધી ચીજોનું માપ છે, બધી જ વસ્તુઓનું માપ તો માણસ છે. જ્યોર્જસ નામના ચિંતકે કહ્યું કે નોલેજ ઇઝ ધ ઓનલી ઓપિનિયન, એકચ્યુઅલ નોલેજ ઇઝ ઇનકોમ્પ્રિહેન્સિબલ. સાચું જ્ઞાન છે એ સમજાય નહીં એવું હોય છે. એટલે સામાન્ય રીતે જ્ઞાન છે એક અભિપ્રાય રૂપે માણસ રજૂ કરે છે,
પણ વાસ્તવમાં જે ખરું જ્ઞાન છે એ સમજાય એવું હોતું નથી. એનું તો સંશોધન જ કરવું પડતું હોય છે. અને ફિલોસોફીમાં એ વાત અવશ્ય આવે છે કે નોલેજ ઇઝ સીકિંગ. જ્ઞાન છે એ શોધની વસ્તુ છે, એ શોધવાની આવે છે. સોક્રેટિસ છે, એના તો વિદ્યાર્થીઓ પ્લેટો અને ઝેનોફોન હતા. જેણે સોક્રેટિસ જે બોલતા વિચારતા એને નોટ ડાઉન કર્યું અને એની જે વાત છે એ બધી પ્લેટોએ અને ઝેનોફોને લખેલી છે. સોક્રેટિસના અંતિમ દિવસોમાં એવી એક બુક પ્લેટોની છે, ધ લાસ્ટ ડેઝ ઓફ સોક્રેટિસ. સોક્રેટિસના અંતિમ દિવસો, એમાં એણે યુથાઇફ્રો, એપોલોજી, ક્રીટો અને ફીડો એવા 4 ગ્રંથો પણ એની અંદર છે. સોક્રેટિસ તો એક વાત સ્પષ્ટ રીતે માનતા હતા કે જીવન તો સાદું હોવું જોઈએ, એની સાથે માત્ર નૈતિકતા અને સત્ય હોવા જોઈએ. એટલે આમ ગણો તો સોક્રેટિસ અને પ્લેટો એ મોરાલિટી પર, ટ્રુથ પર ખાસ ભાર આપતા હતા. અને એરિસ્ટોટલે એમ કહ્યું કે હ્યુમન લાઈફનો જે પર્પઝ છે એ છે આનંદ, સુખ. અને સુખ મેળવવા માટે તમારે સતત વિચારવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, અને તો જ તમે સુખ મેળવી શકો. એરિસ્ટોટલે એક સ્કૂલ બનાવેલી, લાઇસેમિયમ એનું નામ હતું, લાઇસેમ. અને એલેક્ઝાન્ડર એમના વિદ્યાર્થી હતા. એક વાત બહુ સ્પષ્ટ સમજવા જેવી છે કે દિવ્ય મન હોય તો જ જીવનનો અર્થ આવે. એટલે અર્થને મેળવવા માટે આપણે સૌએ ચિંતન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ. એટલે ગ્રીક ફિલોસોફીની અસર ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી અને યહૂદી ધર્મ પર થઈ છે. એટલે અહીં આપણે એનો થોડોક પરિચય આપણે આપ્યો. પછી આગળ આપણે જે વાત કરવાના છીએ એ સોક્રેટિસ વિશે વાત કરીશું. એટલે આજનું આ એપિસોડ છે એ આપણે અહીં પૂરો કરીએ છીએ. તમે એ અવશ્ય જોજો, સાંભળજો, વિચારજો, તો તમને ચિંતન કરવાનું ગમશે. આ ફિલોસોફી છે એ લિટરેચર જેટલું સરળ ન લાગે પણ જરૂરી છે. કારણ કે અંતે તો તત્વચિંતન છે એ જ સોર્સ ઓફ લિટરેચર છે, અને સોર્સ ઓફ લિટરેચર જીવન છે, અને જીવન એ સોર્સ ઓફ ફિલોસોફી છે. આ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.